માસૂમના મોત થઈ ગયા છે। રત્ન કલાકારના 3 મહિનાના પુત્રનું ઝાડા ઉલટી બાદ મોત થઈ ગયું। તાવ શરદી આવતા પાંડેસરાની બાળકીને સ્મીમેરમાં દાખલ કરાઈ હતી। હોસ્પિટલમાં સારવાર દરમિયાન 8 મહિનાની બાળકીનું મોત થઈ ગયું। 2 બાળકના મોત બાદ આરોગ્ય વિભાગની ટીમ હવે સતર્ક થઈ છે। સિવિલ હોસ્પિટલમાં બાળકોની ઓપીડીમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉનાળો શરૂ થતાં જ રોગચાળાએ જાણે માથું ઊંચક્યું હોય એમ 2 બાળકના રોગચાળાને લીધે મોત નીપજ્યા છે। રત્ન કલાકાર પરિવાર કે જે પોતાની 3 મહિનાના બાળકને ઝાડા ઉલટી થયા સારવાર માટે લઈ ગયો, જોકે બાદમાં મોત થઈ ગયું। એકાએક પુત્રનું મોત થઈ જતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। બીજી તરફ પાંડેસરામાં છેલ્લા 2 દિવસથી 8 મહિનાની એક બાળકીને તાવ અને શરદી હતી, જે બાદ તબિયત વધુ લથડતા સ્મીમેર હોસ્પિટલ દાખલ કરાઈ, જ્યાં સારવાર દરમિયાન બાળકીનું પણ મોત નીપજ્યું। રોગચાળાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને પાંડેસરા જે ભેસાણ વિસ્તાર છે, કતારગામ વિસ્તાર છે, ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર રોગચાળાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કારણ કે ગઈકાલે અને આજે એમ 2 માસૂમ બાળકોના જે રોગચાળાની અંદર મોત થયા હોવાની જે વાત સામે આવી રહી છે। સુરતના જે કતારગામ વિસ્તારની અંદર જે રોગચાળાની અંદર 2 બાળકોના જે કરુણ મોત નિપજ્યા છે। રત્ન કલાકારના 3 માસનું પુત્રને ઝાડા ઉલટી થયા બાદ તેનું મોત થયું હતું। એકની એક દીકરીનું જે મોત નિપજવાના કારણે જે પરિવાર છે શોકમાં છે। જ્યારે બીજો બનાવ છે પાંડેસરાની આ વિસ્તારની અંદર 8 માસની જે પુત્રી છે 2 દિવસથી તાવ અને શરદી હતી અને ત્યારબાદ તેની તબિયત લથડતા સ્વીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી અને સારવાર દરમિયાન જે છે આ બંને બાળકોના જે મોત થયા છે। એટલે કહી શકાય છે છેલ્લા ઘણા સમયથી બાળકોને તાવ, ઝાડા ઉલટી, શરદી જેવા કેસોની જે સંખ્યા સતત વધી રહી છે। અત્યારે જોઈ શકાય નવી સિવિલ હોસ્પિટલની અંદર નાના બાળકોની ઓપીડીની અંદર જે સંખ્યાની અંદર સતત વધારો થઈ રહ્યો છે। વહેલી સવારથી નવી સિવિલ હોસ્પિટલની અંદર લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને જે રીતે અહીંયા બાળકોના છે, સાહેબ કઈ રીતે બાળકોની ઓપીડીમાં વધારો થઈ રહ્યો છે, કઈ રીતના ફરિયાદો આવે છે? ઝાડા ઉલટી અને શરદી, ખાંસી, તાવ પાંડેસરા, લિંબાયત ને ડિંડોલી એરિયામાંથી આવે છે। કેવા બાળકો માટે ફરિયાદો વધારો હોય છે? શરદી, ખાંસી ને બસ એટલા વધારે આવે છે ને પેટમાં આપણી તો અંદાજિત 150ની આસપાસ રહે છે। હા, બાળકોની। હા, જે રીતે જોઈ શકાય છે કે અત્યારે દરરોજ અંદાજિત જે 150થી 100 જેટલા બાળકોની ઓપીડી જે જોવા મળી રહી છે। અત્યારે લાંબી લાઈનો છે જે જોવા મળી રહી છે। બાળકોને શરદી, ઉધરસ, તાવ જેવા જે કેસોની સંખ્યાની અંદર વધારો થઈ રહ્યો છે। એટલે અત્યારે જોઈ શકાય છે કે નવી સિવિલ હોસ્પિટલની અંદર જે ઓપીડી શરૂ કરી છે, ઓપીડીના આધારે અત્યારે બાળકોને જે સારવાર આપવામાં આવી રહી છે। પણ જે રીતે 2 દિવસની અંદર 2 માસૂમ બાળકોના તાવના કારણે, ઝાડા ઉલટીના કારણે જે મોત થયા છે અને તેને લઈને હાલમાં તંત્ર દ્વારા તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા જોવાનું રહ્યું કે ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જેવા કે પાંડેસરા, લિંબાયત, ગોડાદરા જે છે ભેસ્તાન વિસ્તારની અંદર આ રીતના કેસો સામે આવી રહ્યા છે। તેની અંદર સાફ સફાઈની કઈ રીતની કામગીરી કરવામાં આવશે અને આ રોગચાળાને અટકાવવા માટે મહાનગરપાલિકા કઈ રીતની કામગીરી કરશે? કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। ઓપીડીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। પાંડેસરા વિસ્તારમાં રોગચાળો ખૂબ જ વધ્યો હોય તેવી માહિતી સામે આવી છે। ખાસ કરીને ટાઇફોઇડ અને કોલેરાના કેસ પણ નોંધાયા છે, જે ચિંતાજનક બાબત છે। તો બાળકોના નિષ્ણાતે વાલીઓને અપીલ કરી કે ઉનાળા દરમિયાન બાળકોનું ખાસ ધ્યાન રાખો અને સતત પાણી પીવા માટે બાળકોને ટકોર કરો। સુરત શહેરની અંદર છેલ્લા કેટલાક દિવસથી બાળકોની અંદર જે રોગચાળાની જે સ્થિતિ જોવા મળી રહી છે અને વેડ રોડ અને પાંડેસરાના વિસ્તારની અંદર 2 માસૂમ બાળકોના જે તાવના કારણે મોત થયા હોવાની વિગત સામે આવી રહી છે અને સાથે સાથે જે ઓપીડી બાળકોની વધી રહી છે। તો આપણી સાથે જે નવી સિવિલ હોસ્પિટલના જે બાળકોના જે ડૉક્ટર છે તેમની સાથે વાત કરીશું। બેન, અત્યારે ઉનાળાની શરૂઆત થઈ રહી છે, બાળકોના કેસોની સંખ્યા વધી રહી છે, કઈ રીતે સ્થિતિ, કઈ રીતે નિયંત્રણ લાવવા માટે કામગીરી? બાળકોના ઓપીડીમાં અને દાખલ કરવા પડતા બાળકોમાં દર વર્ષની જેમ જ જે આપણે જેને એપિડેમિયોલોજીકલ આપણી જે ખાસિયત છે આપણા વિસ્તારમાં, દર વર્ષે અમુક સિઝન બદલાય એટલે અમુક જાતના રોગોમાં થોડો વધારો થઈ જાય। એ જ રીતે આપણે ત્યાં લગભગ ફેબ્રુઆરી ઉતરતા મિડ ફેબ્રુઆરીથી આપણે ત્યાં પાણીજન્ય રોગોના દરમાં થોડો વધારો થઈ ગયો છે। શિયાળામાં થોડા જે શરદી ખાંસીના કેસ આવતા હતા અને ઝાડાના દર્દીઓ ઓછા હતા અને અલગ પ્રકારના ઝાડા, જેને રોટા વાયરલ ઝાડા કહીએ, તે ડિસેમ્બર જાન્યુઆરીમાં એવા બાળકો જોવા મળતા હતા અને અડધા મિડ ફેબ્રુઆરી પછી આપણે થોડા ઝાડાના દરમાં વધારો થઈ ગયો છે। ફેબ્રુઆરીમાં પહેલાં અમે જે શિયાળામાં 10-15 કેસ, 20 કેસ જોતા હોઈએ,
મહિનામાં, એમાંથી ધીરે ધીરે ફેબ્રુઆરીમાં લગભગ 30-40 અને અંદાજે ગણીએ તો માર્ચમાં અમારા 80-90 જેટલા બાળકો અમે દર મહિને વધી ગયા છે. દાખલ કરવા પડે તેવા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ ગયો છે. થોડા તાવના દર્દીઓમાં પણ વધારો થયો છે અને ટાઇફોઇડ પણ વધારો જોવા મળે છે. પાંડેસરા, વેડ રોડ, ઊન એવા વિસ્તારોમાં થોડાક આ વધારે જોવા મળે છે અને છેલ્લા 20-25 દિવસમાં અમારે કોલેરાના પણ અમુક કેસ નોંધાયા છે. અને આ બધા તમામ વખતા જે કંઈ કેસીસ હોય એની દર અઠવાડિયે અમારી આ બધી માહિતી જે હોય છે તે એક ઇન્ફેક્શિયસ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ, જે IDSP પ્રોગ્રામ છે, એના અંતર્ગત બહુ રેગ્યુલર આ બધી માહિતી કમ્પાઇલ કરી અને અમારા કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા કોર્પોરેશનને શેર કરવામાં આવતી હોય છે, જેથી એના યોગ્ય પગલાં લઈ શકાય. ખાસ કરીને ઉનાળાની શરૂઆત, ગરમી સતત પડી રહી છે, બાળકોને કઈ રીતે સાવચેતી રાખવું, શું કઈ રીતે કાળજી રાખવી, કારણ કે ઝાડા ઉલટીના કેસોની સંખ્યામાં વધારો સતત? બહુ સારો સવાલ છે. જેવી ઉનાળાની શરૂઆત થાય ને તો ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્ય માટે મા બાપે અને સ્કૂલોમાં પણ બહુ જ સાવચેતી રાખવાની જરૂર હોય છે. જેમ ગરમી વધારે થાય એટલે તરસ વધારે લાગે અને બાળક પાણી પીએ, એટલે જે પાણીની જે ગુણવત્તા હોય, ઘરે જે પાણી ભરવામાં આવતું હોય, સ્કૂલોમાં જે પાણી ભરવામાં આવતું હોય, એની ચોખ્ખાઈ બહુ જરૂરી છે. હાથની ચોખ્ખાઈ જરૂરી છે અને તેમજ જે ખોરાક બહારથી ખાતા હોય તે ખુલ્લો ન હોય. અને અત્યારે માખીઓની પણ થોડી શરૂઆત થઈ જાય એટલે માખીના લીધે પણ આ બધો ફેલાવો થતો હોય. એટલે સ્વચ્છતા દરેક જગ્યાએ, પીવાનું પાણી અને ખોરાક, એ તમામની સ્વચ્છતા ઘરે અને સ્કૂલોમાં પણ રાખવી જરૂરી છે. સિવિલ તરફથી મહાનગરપાલિકાને જાણ કરવામાં આવે છે, કારણ કે જે વિસ્તારની અંદરથી વધુ જે કેસો આવતા હોય ત્યાં ગંદકી જોવા મળતી હોય છે, તો તે બાબતે કઈ રીતની? એકચ્યુઅલી અમારો બાળકોનો જે વિભાગ છે ને તે બાળકોની સારવાર સાથે વધારે સંકળાયેલો હોય છે. એટલે અમે જે માહિતી આખી અમે જે કમ્પાઇલ, અમારે ત્યાં જે નોંધણી થાય એ બધું અમે કોમ્યુનિટી મેડિસિન વિભાગને આપી દઈએ છીએ. એટલે પ્રાઇમરીલી, પ્રાથમિક રીતે કોમ્યુનિટી મેડિસિન વિભાગ એક કોર્પોરેશન સાથે આ કોમ્યુનિકેશનમાં સંકળાયેલો છે. એટલે એ લોકો તમને કદાચ વધારે માહિતી આપી શકે. જે રીતે જોઈ શકાય છે કે ડૉક્ટર કહી રહ્યા છે કે જે ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને ખાસ કરીને નાના બાળકોની અંદર ઝાડા ઉલટીના જે કેસોની અંદર સંખ્યામાં વધારો થયો છે, હાલમાં લોકોએ ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત. અમદાવાદ